જય દ્વારકાધીશ. જો આપણે છે દૂધીને આવી રીતના વહેલા સડાવ્યા અને આવી રીતના બાંધેલા છે. દૂધી અંદર સીપડી તો દૂધીના વહેલા તો આપણે સારા થઈ ગયા છે અને દૂધી ઉતરવા પણ માંડી છે. જો આવી રીતની દૂધી થઈ ગઈ છે. તો આ બધું આપણું શાકભાજી છે. આપણે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ એટલે આ બધું અમુક કાઢી નાખ્યું છે. કોઈ રીંગણી ને એવું બહુ નથી સારું તો એ કાઢી નાખ્યું છે. અને ઓલા શેઢેથી આપણે ઓરવણું ચાલુ છે. તો ઓરવણામાં ઓલા શેઢે ચાલુ કર્યું છે. વરસાદ ધીમી ધારે ચાલુ છે. પણ હવે એટલો તો વરસાદ અટાણે તો ગુંજાણે આવવું અને અટાણે તો વરસાદ એટલો બધો ન બગાડવા. અટાણે તો વરસાદ હોય તો જો આપણે તુરિયા છે. તુરિયામાં એવી રીતના નૈયા થઈ ગયા છે. જ્યાં વરસાદના હિસાબે એવા ધૂળ સોટી ગઈ છે. તો અટાણે તો આપણે વરસાદ થાય તો ન ઓરવાય કે ન ખેતી કાંઈ થાય. જો આ વેલાને ઓમ વરસાદ એટલો થયો પણ એને વેલામાં રોનક આવી ગઈ. શું એને કપાણ બોલો તડકો ન લાગે. અટાણે થોડોક પાયેલ હતું ને પાછો વરસાદ થયો તો વેલા એકદમ લીલા થઈ ગયા. અને અટાણે થોડા જાજો વરસાદ થાય તો એ તો આપણે શું કે ઓલ બગાડે, ખેતી બગડે, ન ખેતી થાય, ભીનું થઈ જાય. તો અટાણે જો ખેતી કોઈને થઈ હોય અને નોય થઈ હોય એટલે આમાં એવું છે. તો અટાણે તો કાંઈ સારું થાય. તો આ છે આપણે અહીંયા બોયડી આવી રીતની શેઢે આ તુરિયાના વેલા છે. એટલા જો આવી રીતના અટાણે તો વસંત ઋતુ છે. થોડો જાજો વરસાદ થયો છે એટલે આમ હવામાન એકદમ અસલ ઠંડુ થઈ ગયું. પણ અટાણે વરસાદ તો સારો ન લાગે. કારણ કે અટાણે હજી કોઈને શાહ ન ખાણા હોય, કોઈ ન ખાણા હોય